વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં ઐતિહાસિક શોભાયાત્રા એકતા અને શ્રદ્ધાનો મહોત્સવ મોરબી જિલ્લાના ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા તારીખ 2/4/2026ના રોજ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય અને ભક્તિમય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈને સમગ્ર સમાજમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। આ પાવન પ્રસંગે મોરબી તથા જિલ્લાના તમામ તાલુકાના સમાજના આગેવાનો, યુવા શક્તિ તેમજ ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે કે તેઓ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાઈ આ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવે છે। આ શોભાયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ સમાજની એકતા, શક્તિ અને સંગઠનનું જીવંત પ્રતીક છે। આ પ્રસંગે હાજરી આપી સમાજના ગૌરવને વધારશે અને આવતી પેઢી માટે પ્રેરણારૂપ બનશે। પ્રસ્થાન સ્થળ સવારે 8:30 વાગે જડેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન રોડ મોરબી, રૂટ નગર ગેટ, તખતસિંહ રોડ, વીસી ફાટક, મહારાણા સર્કલ, 4 રસ્તા, સમાજ બોર્ડિંગ પૂર્ણ। તારીખ 2 એપ્રિલ 2026 મહાપ્રસાદ 12:30 વાગે બપોરે। સ્થળ મોરબી જિલ્લા સેવા સદન પાછળ, કોળી સમાજ બોર્ડિંગ। ચાલો સૌ સાથે મળી આપણા ગૌરવશાળી ઇતિહાસને આગળ વધારી અને એકતા તથા સંગઠનનો શક્તિશાળી સંદેશ સમગ્ર સમાજ સુધી પહોંચાડીએ। મોરબી જિલ્લા ચુવાડિયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ હેમંતભાઈ સુરેલા, આયોજક જગદીશભાઈ જી બાભણિયા, અજયભાઈ વાઘાણી, માધવભાઈ પરેસા, રાજેશભાઈ આર છેલાણીયા, દેવેશભાઈ રાણેવાડિયા, પ્રવીણભાઈ સારલા, બ્યુરો ચીફ મયુર બાબરિયા। મોરબી જિલ્લા ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા હનુમાન જયંતિના દિવસે તારીખ 2/4/2026ના રોજ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીની જિલ્લાના તમામ સંગઠનો, ચુવાડિયા કોળી ઠાકોર સમાજ તેમજ કોળી સેના તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ રોયલ ઠાકોર સેના, તમામ સંગઠનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે અને તમામે તમામ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાવાનું છે અને બધાએ સાથ સહકાર આપવાનો છે। પ્રસ્થાનનો સમય છે સવારે 7:30 કલાકે ચિત્રકૂટ સિનેમા, જૂનું સાયન્ટિફિક, ત્યાંથી વેલનાથ બાપુની શોભાયાત્રાની રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે। ત્યાંથી ત્રિકોણબાગથી નહેરુ ગેટથી આપણે ખાટકીવાસથી વીસી ફાટકથી 4 રસ્તાથી આપણે ચુવાડિયા કોળી સમાજની બોર્ડિંગ ખાતે અહીંયા કણે મહાપ્રસાદ લઈને તમામ ભક્તોને મહાપ્રસાદ અહીંયા કણે સાથે મળીને લેવાનો છે અને ત્યાંથી આપણે બધાને પછી છૂટું પડવાનું થશે।